जी પડ્યો કોમે આર્યો તો હેલો મિત્રો, તમારું બધાનું સ્વાગત છે આપણા આજના નવા વ્લોગમાં. અને ગાઈઝ આજે આપણો ભાઈબંધ મેહુલનો ફોન આવી ગયો છે. કેરાળુ જવાનું છે, એ ભાઈનો ટિફિન આલવા જવાનું. બે ભાઈઓ આપણે તો કેરાળુ નોકરી કરે એટલે તો ટિફિન આલવા જવાનું. તે વ્લોગ જોજો, મજા આવશે. ભાઈઓ જેવું કામ કરું જોઈએ જઈને, અને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે મિત્રો. તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેરાળુવાળા રસ્તે મળીએ, બરાબર. અરે ઓમ છે એડ્યું, હા બે ટિફિન લઈને આવી એવું છે એમ. શૂન્ય પાન જવું પહેલા, અમારે શૂન્ય ભાઈ પાન જવું પડશે પહેલા. બોલ્યો જોવા વળી આ સર્વિસ સ્ટેશને આવી ગયા ભાઈ. અમારા ભાઈને ટિફિન આલવા. એ ભાઈ તને ટિફિન આલવા આવે, ઉભો રહે, તું લઈ લે ટિફિન તારું. રેડિયો ચાલુ હે. હા ચો અમારે એક ભાઈ કેવું કામ કરે મજબૂત. હા એ ભાઈ બંધ અમારે ભાઈ બંધ કામ કરે. કોક કહી દેજે ચમ રૂમાલું કરો. ભલે આ વિડીયો ચાલુ હોય યુટ્યુબ નો, તું વાયરલ થઈ ગયે ભાઈ. આ ભાઈ જબરજસ્ત મજૂરી કરે અમાર ભાઈ. જી પડ્યો કોમે આર્યો તું બનાવી ભાઈ, કાચ બનાવી તું. અમારા ભાઈ મજબૂત કામ કરે. પેલો ઘેરથી નેકળતા જ ભોય પડ્યું પાવ. અરે કાચ બનાવવા જો એ નહીં લઈ લીધો વિડીયોમાં, ટેન્શન ના લે તું. બે વાયરલ અમે છીએ ને. હવે નીકળી ગયા બે ભાઈઓને ટિફિન આ લઈને. આ ભાઈ એક પર પાડ્યું ભાઈ. એડો હવે શું જવાનું? હવે પંપે. આ પંપે તો આવીએ જ. પંપ તો વધારે આગો નહીં. હા અમારે કાળું પેટ્રોલ પૂરા. કાળું હું પૂરી અમારે કારે આગો એ ગામ તક જો, આમ તક જો. કોઈ કહેવું તમારે? અમારે અરે ભાઈ જબરજસ્ત નોકરી કરે ગઈ ભાઈ. કરે તું ચમ આજ રિક્ષાઓ લીધી? નોકરી કરે. અમારા ભાઈ મેનેજર છે ને, નોકરી કરે નહીં ગઈ. વિડીયો ચાલુ હલે. તો મિત્રો આપણે આવતા રહીએ ઘેર. અને હવે જઈએ છીએ ઘેર. પેલા ભાઈના ઘેરથી હવે ઘેર જઈએ. આપણે ઘેર જઈને ખાઈ લઈએ. ખાઈને પછી પાછા આવીએ આ બાજુ. એટલે વિડીયો કન્ટિન્યુ કરીએ, જોતા રહેજો, મજા આવશે. જય માતાજી. તો
તો ગાઈસ આપણે ઘેર હોઈ ગયા હતા આઈ કેરાલથી અને હવે આ ભાઈનો ફોન આવી ગયો તો એ ભાઈ રિક્ષા લઈને આવી ગયો બસંતી આપણી જોઈ લો અને આપણે હેડે છીએ એના ખેતરમાં અને આ ભાઈ તો ચોક ના ચોક ભટકાતો જ હોય છે કહી દેજે ભાઈ તું ચમ ભટકાતો હોય તું ગમે ત્યાં તું ચોક મળી જ જાય છે ના ના આ ભાઈ બેજા આ કઈ આપણે મજૂર જ ઉગતા મળી ગયા ભાઈ આવી ગયો બે તો જા તું તો બે જા કે નહીં યાર માર ભાઈ નહીં નોર્તલ તો આવીને જઈએ હું આવું અંગાત ગાઈસ આ ભાઈનો ફોન આવી ગયો તો અને આપણે ઘેર ઊંઝ્યા હતા ને ભાઈ ક્યાં આપણે ખેતરમાં જવાનું હોય બોરીઓ મેલાવા ને આપણે બધા એની બોરીઓ મેલાવા સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ નામ બોલી દે તું બોલજે ના ભાઈ હા ભાઈ તો આપણા અંગાત હોય તો આપણા રોમાપીરનું મંદિર આ ભાઈના રાયડાની બોરીઓ ઉપાડવાની છે ગાઈસ એટલે અમે દેશીએ ચાલુ ગાઈસ આપણે આવી જઈએ રોવાની પેલા ભાઈને આ ટ્રેક્ટરમાંથી બોરીઓ બધી ઉતારીને ભોય અંદર થપ્પી મારવાની જોઈ લો રિક્ષા આપણી ગાડી લઈને આવી જઈએ 3 ટાયરવાળી બસંતી આપણે આવી જઈએ રોવાની ગોમમાં મોટી રોવાની આ ભાઈ આટલો બધો રાયડો ઉતાર્યો ગાઈસ બોરીઓ ઉતારવાનું કામ ચાલુ થઈ ગયું જો આ ભાઈ ટોલામથી થોડી આગી કરે છે અને આરે કૂવો પેલા બે ભાઈ છે ને એ લઈ જઈશ આમ કરીને આમ બોરી ઉપાડાય આપણને તો આવું નહીં આવડતું આપણે ઉપર ચડી ગયા ને તે ખાલે થઈ ગયું તો હા ભાઈએ ઘણી મજૂરી કરીએ જાય લઈને આ ભાઈ ઘણું મથ્યો હોય છે બધું ખાલે કરી નાખે કેટલી બોરી હતી ભાઈ પૂરું થઈ ગયું ગાઈસ ફોર્મ આપવું અને આપણે બસંત ત્યાં પડી જાય 3 ટાયરવાળી બસંતી લઈને તો માણસો મજૂરી કરવા આવે આપણે બોરીઓ ઉતારીને પેલા ભાઈના ઘેર ચા પીને આવી ગયા છીએ પાણી ભરવા આ ભાઈ પાણી ભરે આ ભરાઈ જાય ભાઈ આ ભરાઈ જાય ને આ ભરેલી જઈ બીજી પછી પાણી લાવ હું ઉપાડ હેડો અમે ઉપાડી હેડે ગાઈસ ભાઈ નહીં ઉપાડી હેડ્યો ભાઈ બંકો જોઈ લો મારે વસ્તુ આવી હો આપણે બસંતી આપણે જતા હતા ઘરે પણ છે ને ભાઈની ગાડીના કલચ વાયર તૂટી ગયો છે એટલે હવે છે ને જવું પડશે ગેરેજે કલચ વાયર નખાવા આપણે ગેરેજ જોઈ લો ભાઈના ગાડીની કલચ વાયર તૂટી ગયો તે નેટ કરીને ઘેર મારતા લાવ્યા આવીએ અને આવી ગયા આપણે ગેરેજે રમભાઈની આવી જોજો આંચકા મારે છે મારી યાર ભાઈ નખાવાનું ફટાફટ નાખી દો કલચ વાયર કહેતા આવડો પેલા રમભાઈ ગાઈસ આપણે આવી ગયા છીએ ગેરેજે આવીને આપણે ગાડીને કલચ વાયર નખાવાનો છે તૂટી ગયો તે અને પેલી ગાડીનું કામ ચાલુ છે એટલે આપણા કારીગરી પણ બીજી છે અને આ ભાઈ જોવા બેઠા રીલ જોયું છે અને આપણે બેઠા છીએ બરાબર આપણી ગાડીનું કામ ચાલુ થાય એટલે કરીએ વિડીયો ચાલુ જય માતાજી
તો ગાઈસ આપણે કલજવાર નખાઈ નીકળી ગયા છીએ, હવે ઘરે જઈએ છીએ. આપણે ઘરે નીકળી ગયા છીએ. જા દે ઘરે જઈને હવે સોંધીરી નહીં નાખીએ, ઠંડા પાન નહીં નાખીએ અને નહીં પછી આપણે જઈએ ગામમાં. આપણે આજે છે હોળી, એટલે બધાને હેપી હોળી અને હોળી હળગાવવાની છે ગામમાં, એટલે જઈએ એટલે બતાવીએ તમને આપણા ગામમાં હોળી જેવી થાય છે. બરાબર. જય માતાજી, વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈસ આપણે આવી ગયા આપણા ઘરે, જોઈ લો આપણી દુકાન. અને આ ભાઈ આપણને મૂકવા આવ્યો હતો, બસ સ્ટેન્ડે જઈને આવ્યા, વાર ન ખાઈને. અને ભાઈ હવે ઘેર હોજી મળીએ ગામમાં. હા બરાબર, હોળી જોવાનું લેટ હતા, મળીએ, આવજો, હોજે મળીએ આપણે. તો ગાઈસ આપણે હમણાં હોજે મળીએ. બરાબર. જય માતાજી. તો ગાઈસ આપણે આવી ગયા છીએ ઘરે. ઘરે આવીને નાહ્યા અને જો આપણે તો છોકરો હોળી હળગાવવાની તૈયારી કર્યો. જો બતાવું, જો આ હોળી હળગાવવાની તૈયારી કરી દીધી છે. આ બધા ટેણીઓ કૂદે છે, જો ફૂલ તૈયારીમાં છે. કાલ તો ધૂળેટીની બહુ મોજ કરશે. કાલનો વ્લોગ જોજો, મજા આવશે. જોઈ લો, તૈયારીમાં જ છે બધું. આપણે ઊભા છીએ, આપણે થોડી વાર રહીને ગમવાને કહીએ ભાઈ બનાવે છે. બરાબર. જય માતાજી. તો ગાઈસ હોળી હળજી જઈ છે, જોવા મજબૂત. ગાઈસ આપણે નીકળી ગયા છીએ ગામમાં. આ ભાઈ બસંતી લઈને આવી ગયો છે અને આપણે નીકળ્યા છીએ ગામમાં. ડેરીએ દૂધ ભરાઈએ, દૂધ ભરાઈને પછી જઈએ હોળી જોવા ગામમાં. જેવી હોળી હળગાવે છે બધા. બરાબર. એટલે આગળ જઈને મળીએ. જય માતાજી. જોઈ લો બસંતી લઈને આવી ગયો ભાઈ. ગાઈસ આપણે આવી ગયા છીએ ગામમાં. આપણે જો આ જગ્યાએ હોળી હળગે છે, બતાવીએ તમને. આ જો માતાજીનું મંદિર છે, આપણા ચામુંડમાનું, મહાદેવજીનું. આપણા ગામની હોળી હોય હળગે છે. જો ચાલુ જ છે બધું. હોળી હળગાઈ દીધી છે ગાઈસ. બધી પબ્લિક ઊભી છે. ચાલે ભાઈ. ગાઈસ આ મહાકાળી માનું મંદિર છે. જય મહાકાળી માં. આ બ્રાહ્મણી માનું છે. જય માતાજી. જો આપણે હવે ઘેર જતા રહીએ. આપણા ગામમાં તો માહોલ ગરમ જ હોય છે. આ તો નવરાત્રિના વ્લોગ જોજો, મજા આવશે. નવરાત્રિ જે ટાઈમે આવે ને એ ટાઈમે વ્લોગ ચાલુ કરશું જ મજબૂત. હો કેવું? વન વે આપણા ગામની નવરાત્રિ બહુ મજબૂત થાય ગાઈસ. બીજું બધું થાય ના થાય, પણ નવરાત્રિમાં તો માહોલ ગરમ. 9 દાડા બૂમ પડાવે એ બધા કલાકારો. તો ગાઈસ આપણે હવે એને છીએ ઘેર. ચમકા ઉભરા મેળાવે એવો નહોતો, આ ભાઈને થોડું કોમ છે એટલે આપણે ઘેર જતા રહીએ. હવે ઘેર જઈને ખાઈ લઈએ અને આજનો બ્લોગ આપણે આટલો પૂરો કરી દઈએ. જય માતાજી, જય દ્વારકાધીશ. અને સપોર્ટ કરજો, લાઈક કરજો, વિડીયોને શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. જય માતાજી, જય દ્વારકાધીશ.